જય માતાજી, જય મહાદેવ. હું છું આચાર્ય ડૉક્ટર અજય પંડ્યા અને સત્યમ જ્યોતિષ કાર્યાલયની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, નવરાત્રિના નવદુર્ગાના માના નવે નવ સ્વરૂપની કથા હું આપની સમક્ષ લઈને આવવાનો છું. તો ગઈકાલે મેં આપને પ્રથમ સ્વરૂપ માતાજીનું વિશે શૈલપુત્રી વિશે જાણ કરી. આજરોજ આપની સમક્ષ હું લઈને આવ્યો છું માતાનું બ્રહ્મચારિણી રૂપ. માતાજીનું બ્રહ્મચારિણી નામ કઈ રીતે પડ્યું, બ્રહ્મચારિણીનો અર્થ શું છે અને મા ભગવતીએ ભગવાન ભોલેનાથને પ્રાપ્ત કરવા માટે કેવા કેવા તપસ્યા કરી હતી એના વિશે કથા લઈને આવ્યો છું. તો હા, આની પહેલાં એક વાત અવશ્ય આપને કહીશ કે મારી યુટ્યુબ ચેનલ ડૉક્ટર અજય પંડ્યાને આપણે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકોનનું બટન દબાવી દેજો અને મારા દરેક વિડીયોને શેર કરજો, જેથી કરી અને હિન્દુ સંસ્કૃતિને આપ વધારે પ્રચાર કરી શકો અને નાના નાના લોકો સુધી આપણે આ વાતને પહોંચાડી શકીએ. તો મિત્રો, બ્રહ્મચારિણી, બ્રહ્મનો અર્થ અહીંયા તપસ્યા છે, તેજ છે અને તેજનું આચરણ કરનાર, તપસ્યાનું આચરણ કરનાર એટલે બ્રહ્મચારિણી માતાજીનું નામ છે. અહીં કથા અનુસાર મા ભગવતી જ્યારે હિમાલયને ત્યાં જન્મ લે છે ત્યારે નારદજી જ્યારે એની પાસે આવે છે અને નારદજી શિવજીને પ્રાપ્ત કરવા માટે તેને મોટું તપ કરવા માટે જવાનું કહે છે, ત્યારે મા પાર્વતી પોતાની સખી સાથે જંગલમાં વયા જાય છે અને જંગલમાં ખૂબ ઘોર તપસ્યા કરે છે. અહીંયા કથા અનુસાર માતાજી પ્રથમ 1000 વર્ષ સુધી માત્ર ને માત્ર ફળાહાર કરે છે, ફળ ફ્રૂટ ખાય છે અને પોતાનો ભોલેનાથને પ્રસન્ન કરવાની તપસ્યા કરે છે. પરંતુ ત્યારે પણ માને જ્યારે ભોલેનાથ પ્રસન્ન નથી થતા ત્યારે મા ભગવતી તે ફળાહાર પણ છોડી દે છે અને માત્ર ને માત્ર બીલીના પાન ખાય અને 3000 વર્ષ સુધી તપસ્યા કરે છે. પરંતુ ત્યારે પણ ભોલેનાથ પ્રસન્ન નથી થતા ત્યારે માતાજી અન્ન અને જળ, તમામ વસ્તુનો જળનો પણ ત્યાગ કરી દે છે અને ભોલેનાથની તપસ્યા કરે છે. અને ત્યાર પછી ભોલેનાથ ઋષિઓને અને ત્યાંની પરીક્ષા કરવા માટે છે મોકલે છે અને તેની અંદર પણ મા પાર્વતી સફળતા પ્રાપ્ત કરે છે અને ત્યારે તેનું નામ બ્રહ્મનું આચરણ કરનાર એટલે કે તપસ્યાનું આચરણ કરનાર એટલે બ્રહ્મચારિણી માતાજીનું નામ પડે છે. અહીં માતાજી બ્રહ્મચારિણીનું આપ પૂજન કરો અને માતાજીને આ જાપ કરો તો આપને અવશ્ય સર્વ સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થશે. પહેલાં મેં કીધું એમ કે ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિજય નમઃ આ સમય દરમિયાન આપ જાપ કરી શકો છો, અથવા તો ઓમ એમ રીમ ક્લીમ બ્રહ્મચારિણી માતાય નમઃનો આપ જાપ કરી શકો છો. આપ સર્વનું કલ્યાણ થાય, માતાજી આપનું સર્વત્ર પ્રકારે કલ્યાણ કરતી રહે, આપની દરેક ઈચ્છા પૂર્ણ કરતી રહે એવી શુભેચ્છા સાથે આપ સર્વને નવરાત્રિની હાર્દિક શુભકામના. જય માતાજી. મારો વિડીયો અવશ્ય શેર કરજો.